નમસ્કાર મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા આજનું લેવાય ગુજરાતી પ્રશ્નપત્ર વિભાગે ચોરી અને પ્રાયચિત ગાંધીજી આવશે, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર આવશે, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો તો દેવાંશી અપ્સરા આવશે, યુગાન્ડા બેતાજ બાદશાહ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે તો નાનજીભાઈ મહેતા. નંબર 5, ગોપાલ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો હરિના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો કેલા ફેંકની. નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં મિત્રો એ ચેપ્ટર 14ની અંદર તમને મળી રહેશે. નાનજીભાઈ મહેતાના જીવનનું પંચશીલ સિદ્ધાંત જણાવો તો એ ચેપ્ટર 20ની અંદર. ઈસવીસન જે ઈ છે. નંબર 8, બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં ચેપ્ટર 16 છે. અરુણિમાનું પાત્રાલેખન એ ચેપ્ટર 18માં છે. નીચેના જોડકા વગેરે રીતે જોડી ફરીથી લખો. રસ્તો કરી જવાના એ લોક લે ગઝલ આવશે. મારા સપનામાં આવ્યા હરી ઉર્મી ગીત આવશે. ભગવાન શ્રી કૃષ્ણે કેવા વસ્ત્રો પહેર્યા હતા તો પીલા આવશે. શ્રી કૃષ્ણ અને સુદામા ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા તો સાંદીપણી. કાવ્ય પંક્તિ છે. મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી વહાલી કરી, સામે મરક મરક ઊભા મારા દ્વારિકાના સુબા. નંબર 14, ઘરની અડવી વિધો હવે સળગાવવાની ચેપ્ટર 9 આવશે. 14માં ચેપ્ટર 11 આવશે. 15ની અંદર ચેપ્ટર 3 મિત્રો વ્યાકરણ વિભાગ છે. વિચિત્ર તો જે વિચિત્ર બીજા નંબરની જોડણી આવશે. પરિસ્થિતિ પહેલા નંબરની આવશે. 17 પરમેશ્વર બીજા નંબરમાં આવશે. ભીત તો દિવાલ આવશે. સાવત તો સજાગ આવશે. તત્પુરુષ સમાસ આવશે. પગતિ તો પર પ્રત્યય આવશે. પગરમ માળવો તો શરૂઆત કરવી. મુક્તિ એટલે બંધન. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આંધન, જે રસોઈ માટે ગરમ મૂકેલું પાણી આંધન. બરાબર, આપણો બાબુ મર્યો નથી નિષેધવાચક બનાવવાનું છે. કર્મની વ્યાખ્યા નાનજીભાઈ છે એમાં માત્ર ત્યાંથી આવશે. દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર જળહળ આવશે. કરોડરજ્જુ મિત્રો ધમની છૂટા પાડેલા છે. પુરુષાર્થ વિના પારમ પાગલું જે પેજ નંબર 128 નવનીતમાં છે. 28 મન મેલા એ પેજ નંબર 129માં છે. પ્રશ્ન 30, સપના સુખમાં સરી જવામાં આવ્યા છે. કવિ ફરતા ફરતા શું જુએ છે? નવા નવા ચમકતા સુંદર ચહેરા જુએ છે અને એમને મધુર હવાનો અનુભવ થાય છે. કોઈ પણ એક નિબંધ લખવાનો છે મિત્રો, જે પ્રાર્થનાનું જીવનબળ 133 ઉપર છે, પુસ્તકોની મૈત્રી 133 પર છે. નમસ્કાર, ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.